કૃષ્ણ રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. હે બોલો રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. આજે કૃષ્ણ નગરી દ્વારકામાં આશરે 5,500 વર્ષ પૂર્વે કૃષ્ણ કાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થયું. આજે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 45,000 અહિરાણીઓ એક સાથે મહારાસ રમી હતી. મહારાસને અનુલક્ષીને ભવ્ય પરંપરાની ઝાંખી રજૂ કરાઈ હતી. 800 વીઘા જમીન પર આ મહારાસ યોજાયો હતો. 45,000 આહિરાણીના મહારાસના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં મહારાસનું અલૌકિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. પોતાના પારંપરિક પોશાકમાં હજારો આહિરાણીઓ રાસ રમી હતી. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારાસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વહેલી સવારથી ભગવાનને આહ્વાન કરીને સવારના 5 વાગ્યાથી આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે. આજે અહીંયા બધે બહેનો માટે અહીંયા એક નારી તું નારાયણી સંદેશ પણ આપવામાં આવ્યો છે અને એક લોહિયા આહિરનો સંદેશો આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાંથી એક સરસ મેસેજ આપ્યો છે કે આહિર સમાજની બહેનોએ દ્વારકા નગરીની સફાઈ અભિયાન કરી અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એનો એક સંદેશો પણ અહીં આપવામાં આવ્યો છે. ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત હોય છે. 5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણને મનાવવા માટે, એનો પ્રેમ પાવવા માટે, લાગણીની અભિવ્યક્તિ કરવા માટે જે ગોપીઓ એટલે કે જે આહિર સમાજની બહેનોએ જે આયોજન આજનું જે થયું છે ખૂબ આવકાર્ય છે. કારણ કે જે 5,500 વર્ષ પહેલા જેને જે લાગણી, એ જ પ્રેમ, એ જ હું, એ જ સાથેનો આજનો આ કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો. હૈયું દળાઈ રહ્યું છે અને ખાસ મહત્વની વાત છે કે આ જે રાસ જે થઈ રહ્યો છે ભગવાનને મનાવવાની સાથે સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવાની વાત છે કે સર્વ શાંતિ, આખા વિશ્વની અંદર શાંતિ કાયમ રહે, એકબીજા લોકો નજીક આવે અને પરમ કૃપાળુ પરમાત્મા આપણા બધા ઉપર આશીર્વાદ સતત ધોધ લહેરાવે એમના માટેનો આ નમ્ર પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે આહિરાણી મહારાસના આ ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં, પરંતુ દુબઈ, અમેરિકા, સાઉથ આફ્રિકા, કેનેડા સહિતના દેશોમાંથી આહિરાણીઓ આ રાસોત્સવમાં સહભાગી બની હતી. આ મહારાસને લઈને આહિરાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢ જિલ્લામાંથી અમે આહિર સમાજની ઘણી બધી બહેનોએ ભાગ લીધો હતો, જેમાં દ્વારકામાં જે આ ઐતિહાસિક રાસ રચવામાં આવ્યો છે એમાં અમારી બહેનોએ પરંપરાગત પહેરવેશમાં ખૂબ જ સારી રીતે અને શિસ્તતાપૂર્વકનો રાસનું આયોજન છે એમાં સફળ બનાવ્યું છે. અને અમારા આહિર સમાજ દ્વારા અમારા આહિર સમાજના અગ્રણી ભાઈઓ તથા દરેક આહિર સમાજના દરેક માણસોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને એના લીધે જ અમારું આયોજન છે સફળ થયું છે. આજે હું દ્વારકા જિલ્લામાં આપણે આહિર સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું મહારાસનું, જેમાં હું પણ ભાગ લઈ છું અને 37,000થી વધારે 45,000 જેટલી બહેનોએ અને દીકરીઓએ ભાગ લીધો હતો અને રેકોર્ડ બનાવ્યો છે જે વર્લ્ડ રેકોર્ડની અંદર નોટ થશે. અને મને પણ ગર્વ થાય છે કે હું આ વર્લ્ડ રેકોર્ડની અંદર સામેલ છું. કે અમે પેલા વ્રજવાણીમાં જે ઇતિહાસ હતો એ આજે અમને એમ થાય કે ના, આજે વ્રજવાણી અહીંયા જ ઉપસ્થિત થયો છે. એમ અમારા કૃષ્ણનું એમ કે અમે વંશ છીએ. એમ અમને 1000 કિલો સોનું કેવું હતું, 1000 કિલો પણ અહીંયા સોનું પહેરી અને રમ્યો છે. પણ અમને તો એટલો ગર્વ છે, એટલો આનંદ આવ્યો છે કે નહીં, અમારે સ્વર્ગ જ અહીંયા ઉતરી આવ્યો છે. આજે કૃષ્ણ તો કૃષ્ણ છે, અમે તો યદુકુળના છીએ, એક લોહિયા છીએ. બસ બોલો જય દ્વારિકાધીશ. આ ભવ્ય દિવ્ય કાર્યક્રમમાં જોડાનાર 45,000 જેટલી આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિ રૂપે ગીતાજીનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ મહારાસમાં 2 લાખથી વધુ લોકોએ પ્રસાદ લીધો હતો અને 3 લાખથી વધુ લોકો અહીં પધાર્યા હતા.
સમસ્ત આહીરો એક તાંતણે બંધાય તે હેતુથી આ મહારાસમાં વિશાળ જનમેદની ઉમટી હતી. મહત્વનું છે કે આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ હતી, જેમાં ગઈકાલે આહિર સમાજ દ્વારા વાજતે ગાજતે જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે મહારાસના સ્થળે પૂજા અર્ચના કરવામાં આવી હતી, સાથે જ રાત્રે લોક ડાયરાએ અનેરી જમાવટ કરી હતી. ડાયરો માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. સાંસદ પૂનમ માડમ સહિત સમાજના અગ્રણીઓ દ્વારા નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. અને આજે આહિર સમાજના લાખો લોકો આ મહારાસના સાક્ષી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધર્મેશ ઉપાધ્યાય, VTV ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.